નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમેરિકામાં બર્ડ ફ્લૂના કિસ્સાઓ સામે આવ્યા છે. ચિંતાનો વિષય એ છે કે એના જે જમ્સ હોય છે એ માનવ શરીરમાંથી પણ મળી આવ્યા છે અને એમને ફ્લૂની અસર થઈ છે. એક વ્યક્તિને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જ્યારે અન્ય એક વ્યક્તિ હાલમાં સારવાર હેઠળ છે. એવું કહેવાય છે કે આ જે બર્ડ ફ્લૂ છે એ આવનારા દિવસોની અંદર મોટા પ્રમાણમાં સમગ્ર વિશ્વમાં ફેલાય એવી દહેશત છે. અને જો બર્ડ ફ્લૂનો નવો વેરિયન્ટ જે માનવીમાં પ્રવેશ્યો છે એને હળવાશમાં ન લેવા માટે અમેરિકાના નિષ્ણાતો પણ કહી રહ્યા છે. જાણીએ સમગ્ર વિગતો શું છે. છેલ્લા ઘણા દિવસોથી અમેરિકામાં બર્ડ ફ્લૂના સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ કરીને યુએસ CDC, સેન્ટર્સ ઓફ ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એ રૂટીન ફ્લૂ અપડેટમાં કહ્યું કે વાયોમિંગ અને ઓહિયોમાં 2 લોકોને H5N1 બર્ડ ફ્લૂના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઓહિયોના દર્દીને રજા આપી દેવામાં આવી છે અને વાયોમિંગના દર્દી હજુ હોસ્પિટલમાં છે. આ રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે બંને દર્દીઓને શ્વાસ સંબંધિત સમસ્યા હતી. આની રસી તેમજ ચેપી રોગ સંગઠનના વાયરોલોજિસ્ટ એન્જેલા રામોસેને કહ્યું કે આનાથી જાણ થાય છે કે H5N1 ખૂબ જ ગંભીર હોઈ શકે છે અને આપણે તેને હળવાશથી ન લેવો જોઈએ. એવા દર્દીઓમાં H5N1 સંક્રમણથી વધુ ચિંતિત છું, જેનાથી સારવાર એવી હોસ્પિટલમાં થઈ રહી છે કે જ્યાં અનેક ફ્લૂના દર્દીઓ પણ છે. બર્ડ ફ્લૂને 15 વર્ષમાં સૌથી ખરાબ સિઝનલ ફ્લૂ પ્રકોપમાંથી એક માનવામાં આવે છે. વ્યોમિંગ વ્યવસ્થાના વિભાગના એક નિવેદનમાં પણ કહેવામાં આવ્યું છે કે પ્લેટ કાઉન્ટિંગ વ્યોમિંગની એક વડીલ મહિલાને બીજા રાજ્યની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેમની સ્વાસ્થ્ય સંબંધિત એવી સ્થિતિ છે જે લોકોને બીમારી પ્રત્યે વધારે સંવેદનશીલ બનાવી શકે છે. CDC રિપોર્ટમાં દાવો એવો પણ કરવામાં આવ્યો છે કે મહિલાને મરઘા પાલન સમયે ચેપ લાગ્યો હતો, ત્યારબાદ તેને H5N1 ટેસ્ટ પોઝિટિવ આવ્યું. બીજી બાજુ ઓહિયો સ્વાસ્થ્ય વિભાગે પણ પોતાના એક નિવેદનમાં કહ્યું કે ઓહિયોના મર્સર કાઉન્ટીમાં એક શખ્સને મરઘા પાલન કરવાના કારણે H5N1 રિપોર્ટિંગ પોઝિટિવ આવ્યો હતો. આ જે નવો વેરિયન્ટ આવ્યો છે એના કારણે એ ખૂબ જ ઝડપથી ફેલાય અને સમગ્ર વિશ્વની અંદર એ ફેલાય તો પરિસ્થિતિ કંઈક અલગ થઈ શકે એવી માન્યતા હાલમાં નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને અમેરિકાના જે નિષ્ણાતો છે જે ફ્લૂની ઉપર કામ કરે છે, અલગ અલગ પ્રકારના ફ્લૂ ઉપર એ લોકો સતત નજર રાખતા હોય છે અને એનું એનાલિસિસ કરતા હોય છે. એમના કહેવા પ્રમાણે આ વખતેનો જે વેરિયન્ટ છે બર્ડ ફ્લૂનો એને હળવાશથી ન લેવો જોઈએ, કેમ કે એ ક્યારેક જીવલેણ પણ સાબિત થઈ શકે છે અને એના કારણે બીજી અન્ય સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. મિત્રો, આ બર્ડ ફ્લૂની વાત આવે એટલે ખાસ કરીને નોનવેજ ખાનારા લોકો એમણે સતર્ક થઈ જવાની આવશ્યકતા છે, કેમ કે આગામી દિવસોમાં જો આ બર્ડ ફ્લૂના વાયરસ એ મરઘા બતકામાં લાગ્યા હશે તો એના ઈંડા અથવા તો એ ચિકન ખાનારા લોકોને પણ એનો ચેપ લાગવાની સંભાવના સૌથી વધારે છે. ખાસ કરીને પોલ્ટ્રી ફાર્મની અંદર કામ કરતા લોકો અને એની આસપાસમાં રહેતા લોકોને પણ આનો ચેપ લાગવાની સંભાવના વધારે છે. તમામ સ્તરે જોઈએ તો હાલમાં ગભરાવાની જરૂર નથી, પરંતુ એલર્ટ રહી અને સતર્ક રહેવા સાથે જે કાંઈ પગલાં ભરવા પડે અને આરોગ્ય વિભાગ દ્વારા જે કોઈ ગાઈડલાઈન બહાર પાડવામાં આવે એના આધારે કામગીરી કરવાની આવશ્યકતા છે. ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.